આ લોકો ઓફિસમાં એટલું બધું મોડું કર્યું અમારા ઓફિસમાં કોમ જ નહીં હતું છતાં 2 જણે મોડું કર્યું. ये तो धोती खोल रहा है. સુધાંશુ શું વિચારમાં ખોવાઈ ગયું બકા? मुझे अपने घर जाना है. હેલો એવરીવન, વેલકમ ટુ માય સેકન્ડ બ્લોગ. વરસાદ પડી રહ્યો છે. આઈ નો હું ઘરમાં શૂટ કરી શકતો હતો. ખબર નહીં, એક ફેશનેટ થતું હતું કે આવી રીતના છત્રી પકડીને બહાર થોડુંક પલટતા મસ્ત શૂટ કરું. જોઈએ આવતો રહે અહીંયા ટેરિસ પર મસ્ત ફૂલ પવનમાં વરસાદમાં ઠંડી લાગી રહી છે. બટ આઈ હેવ ટુ ડુ ધીસ. આઈ વિલ ડુ. બસ આ સેકન્ડ બ્લોગ એના માટે છે કે આના પછી મારી મસ્ત બ્લોગ સિરીઝ આવી રહી છે જેમાં હું ફરવા ગયો હતો. સો એની અંદર હું વોઇસ ઓવર આપીને થોડીક શૂટ કરી છે વિડીયોની. એ વખતે જ્યારે ફરી રહ્યા હતા ત્યારે હું બોલી નતો શકતો બિકોઝ હું એક પર્સનલ ઇસ્યુઝમાંથી બહાર આવીને ઘણા બધા પર્સનલ ડિસિઝન લઈને ગયો હતો. 3 એવા ડિસિઝન લીધા હતા. એક બહુ પર્સનલ છે જે શેર કરાય એવું નથી આ રીતે પબ્લિકલી, બટ જે મારા નજીકના છે એ લોકો જાણે છે તો શું રીઝન્સ હતું. મારા ફ્રેન્ડ્સ, મારા નજીકના ફેમિલી મેમ્બર્સ. એન્ડ સેકન્ડ રીઝન હતું, મેં જોબ પરથી રિઝાઇન કર્યું ને એ દિવસે હું ફરવા નીકળી ગયો. કારણ કે અમુક જગ્યાએ પહોંચવા માટે અમુક જગ્યાએથી નીકળવું ઘણું જરૂરી હોય છે. હિન્દીમાં કહીએ તો કहीं પહોંચने के लिए બહુ પવન છે, કहीं से निकलना જરૂરી હોતા है. સો યા એ એક રીઝન હતું. અને થર્ડ, બધું એક જ દિવસમાં બધું મેં કર્યું હતું. એક પર્સનલ ડિસિઝન, એક આ ડિઝાઇનનું ડિસિઝન, અને બીજું ગાડી લઈને નીકળી જવું ફરવા માટે વિથ ફ્રેન્ડ્સ. બટ સમહાઉ ડીડ ઇટ. મેં ઘણી મજા આવી ફરવાની, બહુ જ મજા કર્યા છે. તમને બ્લોગની સિરીઝ ગમશે, પણ ખબર નહીં વધારે શૂટ નહોતો કરી શક્યો. એટલે મને થયું કે એક આવો બ્લોગ બનાવીને તમને જણાવી દઉં કે અમુક પર્સનલ ઇસ્યુઝના લીધે આઈ વોઝ નોટ એબલ ટુ શૂટ પ્રોપરલી. બટ નેક્સ્ટ કોઈ બી ટ્રાવેલ બ્લોગ હશે એમાં આઈ વિલ ગીવ માય 100%. એન્ડ મસ્ત શૂટ કરીશું, મસ્ત સ્ટોરીઝ કેપ્ચર કરીશું. કારણ કે ટ્રાવેલ કરવું છે, ગાંડું ટ્રાવેલ કરવું છે, એ ફિક્સ છે. અને કરીશું ગમે તે રીતે. એક ઓર્ડિનરી લાઈફ નહીં જીવી, એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવી છે. એ ટાઈમ છે, ડિસાઇડેડ છે. એની જર્ની કેવી રહેશે ખબર નથી, સક્સેસફુલ થશે નહીં થાય ખબર નહીં, પણ આ જર્ની તો હું રેકોર્ડ કરીશ આ રીતે બ્લોગ્સ બનાવીને. તમારે જર્ની જોવી હોય તો યુ કેન એન્જોય માય બ્લોગ્સ. સો દેટ્સ ઓલ. પવન બહુ છે, વરસાદ પડી રહ્યો છે, વાછોડથી પલળી રહ્યો છું બરાબરનો. હું જવું નીચે ઘરમાં. તમે એન્જોય કરો મારી બ્લોગ સિરીઝ. થેન્ક યુ.